બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગામની સીમમાં વાડીમાં સૂતેલા વૃદ્ધ દંપતીને માર મારીને લૂંટના બનેલા બનાવમાં બોટાદ એલસીબી પોલીસે 4 શખ્સોને ઝડપી લીધા છે। ભોગ બનનાર દંપતીની વાડીની નજીક બીજી વાડીમાં કરસન ઉર્ફે મહેશ વેરસિંહ વાસ્કેલ અને સુખરામ સુરસિંહ વાસ્કેલ મજૂરી કામ કરતા હતા અને અન્ય 2 શખ્સો સાથે મળીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો। પોલીસે હાલ 4 આરોપીઓને 4 બાઇક, સોના ચાંદીના દાગીના મળી 1.54 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે, જ્યારે હજુ સામેલ 2 આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનની હદમાં અળવ ગામની સીમમાં ગઈ તારીખ 7 જૂનના રોજ પરસોત્તમભાઈ જેઠાભાઈ જાદવ અને એમની પત્ની માણેકબેન, જે બંને સિનિયર સિટીઝન છે, પોતાના ખેતરમાં ફાર્મનું જે મકાન હોય એની બહાર સૂતા હતા ત્યારે લૂંટનો બનાવ બનેલો, જેમાં સોનાની બુટ્ટી કિંમત ₹60,000, ચાંદીના છડા, પછી રોકડ એ રીતે મળી અને 1,40,000ની મતાની લૂંટ થયેલી અને એ અંગે રાણપુર પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 309, 331, 311 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ। આ લૂંટનો ગુનો શોધી કાઢવામાં આવ્યો છે, જેમાં આજે ભોગ બનનાર છે એમની વાડીમાં જ અગાઉ ભાગિયા તરીકે કામ કરતા હતા। કલસિંગ ઉર્ફે મહેશ વેરસિંહ ઓસનિયા અને બીજો વ્યક્તિ છે સુખરામ સુરસિંહ ઓસનિયા, જે મૂળ મધ્યપ્રદેશના વતની છે। હાલ પણ બનાવવાળી જગ્યા છે એની બાજુમાં જ આ લોકો ભાગ્યું રાખીને કામ કરે છે। એમણે એમના વતનમાંથી, મધ્યપ્રદેશમાંથી બીજા પણ લોકો એમની સાથે બોલાવેલા, જે વિજય હીરુ ભાબર અને તુલસિંહ ભાબર, જે ધાર જિલ્લો અને બલવારી ખુર્દ વિસ્તારના છે। આ લોકોને બોલાવી અને આખા લૂંટના બનાવને અંજામ આપ્યો હતો। પોલીસે તપાસ દરમિયાન આ 4 આરોપીની ધરપકડ કરી છે। એમની પાસેથી ચાંદીના છડા, બેડી, પછી મોબાઈલ ફોન અને લૂંટ સમયે ઉપયોગમાં લીધેલ 4 મોટરસાયકલ કબજે કર્યા છે। એટલે 1,54,000નો મુદ્દામાલ પોલીસ દ્વારા તપાસ અર્થે કબજે કરવામાં આવ્યો છે। વધુમાં આ લોકોએ જે મોટરસાયકલ યુઝ કર્યા છે એમાંથી એકની ગઢડા ખાતેથી ચોરી કરેલી, એ અંગે પણ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। એક મોટરસાયકલ લાઠી વિસ્તારમાંથી ચોરેલું છે અને 2 મોટરસાયકલ રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લીધેલા છે। એ અંગે પણ હજુ વધુ તપાસ ચાલુ છે અને આમની સાથે મદદમાં રહેલા અન્ય 2 આરોપી મહેશ ઠાકુર ભાબર અને ઠાકુર કાલુ ડાવર, એ પણ મધ્યપ્રદેશના છે। એમને પણ આ ગુનાની તપાસના કામે હજુ અટક કરવાના બાકી।